એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્ટ AMR અંગે જાગૃતિ ફેલાવવા માટે ગુજરાત રાજ્યમાં મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા તારીખ 28 ડિસેમ્બર 2025ના રોજ મન કી બાત કાર્યક્રમમાં કરવામાં આવેલ આહવાન અંતર્ગત આ અભિયાનને વધુ વેગ આપવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા ઇન્ડિયન ફાર્માકોપિયા કમિશન IPC સાથે સમજૂતી કરાર MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. તે ઉપરાંત ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન IMA વચ્ચે પણ સહકાર વધારવા માટે MOU કરવામાં આવ્યા છે. આ સમજૂતીનો મુખ્ય હેતુ એન્ટીમાઇક્રોબિયલ દવાઓનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવો અને AMR સામે જાગૃતિ ફેલાવવી છે. આ કાર્યક્રમમાં ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી કશ્યપભાઈ પટેલ, ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્ય શ્રી જસુભાઈ, IMAના પ્રેસિડેન્ટ ડૉક્ટર અનિલ નાયક તથા IPCના સેક્રેટરી ડૉક્ટર ક્લાઈ સેલ્વન ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન નિષ્ણાતોએ જણાવ્યું હતું કે એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્ટ એક વૈશ્વિક આરોગ્ય સમસ્યા બની રહી છે અને તેને અટકાવવા માટે ડૉક્ટરો, ફાર્માસિસ્ટ અને જનતાએ સંયુક્ત પ્રયત્નો કરવાની જરૂર છે. આ અભિયાન દ્વારા રાજ્યભરમાં જાગૃતિ કાર્યક્રમો, તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવશે, જેથી દવાઓનો જવાબદાર ઉપયોગ થાય અને ભવિષ્યમાં આરોગ્ય જોખમો ઘટાડવામાં મદદ મળશે. બ્યુરો રિપોર્ટ, GGL ગુજરાતી ન્યૂઝ, અમદાવાદ.